માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઐતિહાસિક શોભાયાત્રા યોજી શ્રી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ હાજરી આપી હતી। શોભાયાત્રામાં લોકો સાથે રાસ રમ્યા હતા। વિશાળ સંખ્યામાં લોકો સાથે વિવિધ જ્ઞાતિ મંડળો અને વિવિધ સંગઠનો દ્વારા તૈયાર કરેલ કલાત્મક આકર્ષક ફ્લોટ્સ અને કેસરિયા સાફામાં સજ્જ ભગવા ધ્વજો સાથે રામ ભક્તો જય જય શ્રી રામના નારાઓ સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। રામલલાના જે આપણે બધા અહીંયા વધામણા કરી રહ્યા છીએ, એવું લાગે છે કે જાણે આપણે અયોધ્યામાં જ રામલલાના વધામણા કરી રહ્યા છીએ। આજનું માંગરોળનું સમગ્ર વાતાવરણ રામમય બની ગયું છે। આજની શોભાયાત્રામાં માંગરોળની સમગ્ર જનતા અને પોલીસ ટીમનો પણ બધાનો સહકાર છે, એ જાણીને ખૂબ ખુશી થાય છે। માંગરોળમાં દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રી રામ ધૂન મંડળના નેજા હેઠળ આ શોભાયાત્રા જિલ્લાભરની સૌથી વિશાળ અને સૌથી લાંબા રૂટની ઐતિહાસિક શોભાયાત્રા બની હતી। આ શોભાયાત્રા શ્રી રામ ધૂન મંદિર બહારકોટથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થતા ધર્મપ્રેમી લોકો દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત અને દરેક રૂટ પર શરબતો, આઈસ્ક્રીમ, છાશ અને ઠંડુ પાણી પીવડાવવાની સુંદર વ્યવસ્થા કરાઈ હતી। લાલજી મંદિર ચોકમાં શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો દ્વારા જોડાયેલા દરેક ફ્લોટ્સના આયોજકોને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા, તેમજ શોભાયાત્રાને સફળ બનાવવા દરેક લોકો સાથે સુંદર બંદોબસ્ત રાખી સહયોગ આપનાર પોલીસ વિભાગ સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોનો પણ આભાર વ્યક્ત કરાયો હતો। જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રી રામ ધૂન મંડળ આયોજિત એક ભવ્ય શોભાયાત્રા શ્રી રામનવમીના પાવન અવસરે શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। જે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, અલગ અલગ સજાવટ કરીને પ્લોટ્સ જોડાયા। તેમાં પણ જે માંગરોળના મુખ્ય વિસ્તારો પર ફરી ને લાલજી મંદિરે પૂર્ણ કરાઈ જે પ્લોટ જોડાયા હતા તેને સૌને એક ભેટ સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું। ત્યારે આ શોભાયાત્રામાં માંગરોળનો પોલીસ સ્ટાફ પણ સુંદર બંદોબસ્ત સાથે પોલીસ અધિકારીઓ જોડાયા હતા। તેનું પણ વિશ્વ હિન્દુ પરિષદ આ બંદોબસ્ત બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અને જે લોકો પણ શ્રી રામ જન્મોત્સવના અવસરે આ જે ઉજવણી કરાઈ તેમાં સૌ જોડાયા તેનો પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। જય જય શ્રી રામ।